જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝના સ્પેશિયલ એડિશનમાં હું મહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈને તમે પણ વિચારમાં પડ્યા ને કે આવડી બાળકી ન્યૂઝમાં કામ કરે છે, પણ એવું નથી. આ દ્રશ્યો છે નવસારીના વાંસદા તાલુકાની એક પ્રાથમિક શાળાના. અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ શાળામાં કાલી ખેલી બોલી ક્યાંક કણસી રહી હતી. સમસ્યા હતી કે દીકરીઓ બોલતી ના હતી, પણ શિક્ષકોએ 2017માં આર ન્યૂઝ શરૂ કરી વિદ્યાર્થીઓના ડરની એવી દવા કરી કે આજે જાતે લખી પ્રોફેશનલ એન્કરની જેમ તેઓ સમાચાર વાંચે છે. અને હા, લોકપ્રિય પણ એટલા જ છે. સ્કૂલમાં જે કંઈ પણ પ્રવૃત્તિ થાય છે તો દીકરીઓ એ પ્રવૃત્તિને નોંધે છે અને ત્યારબાદ એ લોકો એની સ્ક્રિપ્ટ લખે છે. ત્યારબાદ અમે સ્કૂલમાં એક નાનકડો સ્ટુડિયો બનાવ્યો છે કે જ્યાં અમે એનું શૂટ કરીએ છીએ. આર ન્યૂઝ જ્યારથી પણ ખોલાઈ છે ત્યારથી કોઈ પણ છોકરી સરળતાથી કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. ખાનગી શાળાના શિક્ષણમાં ગળાડૂબ બનેલા વાલીઓ માટે આ શાળા અરીસારૂપ છે, જેનો એક એક ખૂણો જ્ઞાનનો ભંડાર, આધુનિક શિક્ષણ અને કલાનું અકલ્પનીય જ્ઞાન છે. દિવ્ય ભાસ્કર માટે નવસારીથી હિતેશ સોનવણેનો રિપોર્ટ.